પક્ષમાંથી પ્રબળ દાવેદારી કરતા રાજુ ભેડા દેખાયા હતા। આગામી લોકસભાની ચૂંટણીની સાથે માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા અને હાલ ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીના નામની જાહેરાતો કરવામાં આવી છે। ત્યારે આ વિધાનસભા હાલ પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી હોય અહીંયા પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે। સામે કોંગ્રેસમાંથી લલિત વસોયાએ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। સમગ્ર બાબતોની વચ્ચે માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની સામે શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને પૂર્વ શિક્ષક એવા રાજુભાઈ ભેડા દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી પ્રબળ દાવેદારી કરવામાં આવી છે। રાજુભાઈ ભેડાએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પેનલમાં 7 થી 8 ઉમેદવારો છે। અહીંયા સ્થાનિક મિત્ર મંડળ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા મને ચૂંટણીની અંદર દાવેદારી કરવાનું કહેવામાં આવતા મેં ટિકિટ માંગી છે। ત્યારે આ વિધાનસભા વિસ્તાર ઘેડ પંથકમાં આવતો હોય આગામી સમયમાં કોંગ્રેસ મોવડી મંડળ જો મને ટિકિટ આપશે તો હું લોકોની 108ની જેમ સેવા કરીશ અને લોકોના કામો કરી તેમજ અહીંયાના ઘેડ સહિતના વિસ્તારનો જે પ્રશ્ન છે તે સ્થાનિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કરીશ। માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આ વિધાનસભા છે એ પોરબંદર લોકસભા અંતર્ગત આવે છે, જેના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે અને આ બેઠક ઉપર હાલના જે કોંગ્રેસ પક્ષના વિધાનસભાના જે સંભવિત ઉમેદવાર રાજુભાઈ ભેડા છે જેમણે પ્રબળ દાવેદારી કરી છે। ત્યારે આપણી સાથે હાલ રાજુભાઈ ભેડા જોડાયા છે। સીધા જ આપણે એમની સાથે વાત કરીશું કે રાજુભાઈ, આજે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને આપ કોંગ્રેસમાંથી સક્ષમ દાવેદારી કરી રહ્યા છો, શું કહેશો? હા, હું રાજુભાઈ ભેડા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે 14 વર્ષ સુધી નોકરી કરી છે। મંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ તરીકે 8 વર્ષ સેવા આપી છે અને મંથલી તાલુકામાં મારો બિઝનેસ પણ છે, ખેતીની જમીન પણ છે અને માટે મને વિસ્તારમાંથી ઘણા મિત્ર સર્કલ ગ્રુપના આગેવાનોએ કહેવામાં આવ્યું કે ભાઈ તમે ટિકિટ માગો, અમે તમારી સાથે છે। એટલે મેં કોંગ્રેસમાંથી વિધાનસભા 85 માણાવદરની ઉમેદવારી નોંધાવી છે અને હું માનું છું કે લોકલ ગણી શકાય એવી રીતે ઉમેદવારો તો અમે 7 થી 8 માગણીદારો છે। આહિર સમાજમાંથી પણ 4 માગણીદાર છે, કડવા પાટીદાર સમાજમાંથી 2 માગણીદાર છે, લેવા પાટીદાર સમાજમાંથી 2 માગણીદાર છે અને હું જાણું છું ત્યાં સુધી અમારા મેંદડાના અને જૂનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપાની પણ વાત આવે છે કે એણે પણ માગી છે। એટલે ઉમેદવાર તો જાજા છે પણ પાર્ટી જો તક આપશે તો તાકાતથી ચૂંટણી લડી બતાવશું। રાજુભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપ જે દાવેદારી કરી છે તો લોકોની વચ્ચે કયા મુદ્દાઓ પર ખાસ કરીને જશો? કારણ કે જે માણાવદરનો વિસ્તાર છે એ ઘેડ પંથક છે અને ઘેડ પંથકની હાલત દર વખતે કફોડી બનતી હોય છે। એમાં તમે સાચા છે। એ મુદ્દાઓ ઘેડનું કેમ રક્ષણ કરવું, ઓજત, ભાદર, મધવંતી 3 નદીઓ આ મત વિસ્તારમાં આવેલી છે। તો ટિકિટ ડિક્લેર થયા પછી અમે એવું વિચારશું કે આપણે કયા મુદ્દા કેવી રીતે રક્ષણ કરીએ કે એ મુદ્દાના અનુસંધાને ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી નક્કી કરશું અને તમામ લોકોને સાથ અને સહકાર અને 108ની જેમ સેવા આપવાની હું ખાતરી આપીશ અને ગમે ત્યારે ફોન કરે તો હું એક સામાન્ય નાગરિકની જેમ વિસ્તારનું કામ કરીશ। ચોક્કસથી કહી શકાય કે 108ની જેમ સામાન્ય નાગરિકની જેમ જો ટિકિટ મળશે પાર્ટીમાંથી તો કામ કરવાની ખાતરી આપી છે। આ હતા રાજુભાઈ ભેડા કે જેઓ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે। ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ મોવડી મંડળ શું નિર્ણય લેશે તે જોવું રહેશે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।